દાંતીવાડા કૃષિ વિશ્વવિદ્યાલયના ફૂડ ટેકનોલોજી મહાવિદ્યાલય દ્વારા 5 જૂન 2026ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે કુલ 42 ફળાઉ વૃક્ષોના રોપા વાવવામાં આવ્યા હતા। ઇન્ચાર્જ કુલપતિ ડોક્ટર એસ.ડી. સોલંકી અને વિદ્યાર્થી કલ્યાણ નિયામક ડોક્ટર કે.પી. ઠાકરના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો। તેનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્ય માટે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનો હતો। આ ઉજવણીમાં યુનિવર્સિટીના અધિકારીઓ, ડીન, એનએસએસ પ્રોગ્રામ ઓફિસર, એનસીસી અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વ પર્યાવરણ દિવસની થીમને અનુરૂપ કેમ્પસને હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે 150 વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। ફૂડ ટેકનોલોજી મહાવિદ્યાલયના ડીન ડોક્ટર જે.આર. જાટ અને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર એમ.કે. ઠાકરના આયોજન હેઠળ જાંબુ, બદામ, લીંબુ અને આંબલી સહિત વિવિધ પ્રકારના 42 ફળાઉ વૃક્ષોના રોપા વાવવામાં આવ્યા હતા। આ ઉજવણીએ વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને પ્રકૃતિ પ્રેમની ભાવના જગાડી હતી। આનાથી યુનિવર્સિટીના હરિત વિકાસના સંકલ્પને વધુ મજબૂત બનાવવામાં મદદ મળી।